हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। भगवद गीता तेना मूल रूपे कृष्ण कृपा मूर्ति श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। भगवद गीता प्रथम अध्याय। कुरुक्षेत्रनी युद्ध भूमि पर सैन्य निरीक्षण। श्लोक 29। अर्जुन उवाच बेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक् चैव परिदह्यते। बेपथु शरीरनो कंप च पण शरीरे शरीरमा मे मारा रोमहर्ष रोमांच च पण जायते उत्पन्न थाय छे। गांडीवम अर्जुनનું ધનુષ ગાંડીવ સંસ્રતે સરી પડે છે હસ્તાત હાથમાંથી ત્વક ત્વચા ચ બળી એવ નક્કી પરિદહ્યતે બળી રહી છે। અનુવાદ મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે। મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે। ભાવાર્થ શરીરનો કંપ બે પ્રકાર થાય છે અને રોમાંચ પણ બે પ્રકારે થાય છે। આવી સ્થિતિ કાં તો આધ્યાત્મિક પરમાનંદ વખતે અથવા તો ભૌતિક સંયોગોમાં અતિશય ભય ઉત્પન્ન થવાને લીધે થાય છે। આધ્યાત્મિક સાક્ષાત્કારમાં કોઈ ભય હોતી નથી। વર્તમાન પરિસ્થિતિમાં અર્જુનના જે લક્ષણો છે તે ભૌતિક ભય અર્થાત જીવનના થનારા વિનાશને કારણે છે। અન્ય લક્ષણો પરથી પણ એ સ્પષ્ટ દેખાય છે। તે એટલો અધીર થઈ ગયેલો કે તેનું સુપ્રસિદ્ધ ધનુષ ગાંડીવ તેના હાથમાંથી સરી પડતું હતું અને તેનું અંતઃકરણ બળી રહ્યું હોવાથી તેની ત્વચામાં દાહ થતો હતો। આ બધા લક્ષણો ભૌતિક જીવનના દેહાત્મ ભાવને લીધે છે। શ્લોક 30। ન ચ મે શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ। ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ। ન નહીં ચ બળી શક્નોમી હું સમર્થ છું અવસ્થાતું સ્થિર રહેવા માટે ભ્રમતી ભૂલતો હોઉં ઇવ જાને ચ અને મેં મારું મન નિમિત્તાની કારણો ચ બળી પશ્યામી હું જોઉં છું વિપરીતાની તદન ઉલટું કેશવ હે કેશી દૈત્યનો સંહાર કરનારા કૃષ્ણ। અનુવાદ હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી। હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે। હું કૃષ્ણ કેશી દૈત્યના હે કૃષ્ણ કેશી દૈત્યના સંહારક કેશવ મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે। ભાવાર્થ પોતાની અધીરતાને કારણે અર્જુન રણક્ષેત્રમાં ઊભો રહી શકતો ન હતો અને પોતાના મનની આ નબળાઈને કારણે તેને આત્મવિસ્મૃતિ થતી હતી। ભૌતિક બાબતો પ્રત્યે આસક્તિનો અતિરેક થવાથી મનુષ્ય આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી પડે છે। ભયં દ્વિતીયાભિનિવેશતઃ સ્યાत् શ્રીમદ્ ભાગવતમ 11.2.37। આબુ વિકનપનું તથા માનસિક અસંતુલન એવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે કે જેઓ ભૌતિક પરિસ્થિતિઓથી વધારે ત્રસ્ત થયેલા હોય છે। અર્જુનને રણક્ષેત્રમાં કેવળ
દુઃખદાયી પરાભવનું જ દર્શન થઈ રહ્યું હતું. શત્રુ પર વિજય પ્રાપ્ત કરીને પણ તેને સુખ મળવાનું ન હતું. શબ્દો મહત્વપૂર્ણ છે. જ્યારે મનુષ્યને પોતાની અપેક્ષાઓમાં માત્ર હતાશા જ દેખાય છે ત્યારે તે વિચારે છે, હું અહીં શા માટે છું? પ્રત્યેક જીવ પોતાનામાં અને પોતાના સ્વાર્થમાં રુચિ ધરાવે છે. કોઈને પરમાત્મા પરત્વે રુચિ હોતી નથી. અર્જુન પાસેથી એવી આશા રાખવામાં આવી હતી કે કૃષ્ણની ઈચ્છાને આધીન થવા માટે તે પોતાના સ્વાર્થની ઉપેક્ષા કરે, કારણ કે મનુષ્યનો વાસ્તવિક સ્વાર્થ વિષ્ણુ અથવા કૃષ્ણમાં રહેલો છે. બધું જીવ આ ભૂલી જાય છે અને તેથી જ તેને ભૌતિક સંતાપ સહેવા પડે છે. અર્જુને વિચાર્યું કે યુદ્ધમાં તેનો વિજય પોતાને માટે તો માત્ર શોકનું કારણ બની જશે. જય શ્રીમદ ભગવદ ગીતા કી જય. ગીતા મહત્તમ ગીતાશાસ્ત્રમિદં પુણ્યં ય પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુપદમ અવાપ્નોતિ ભય શોકાદિવર્જિત. જો મનુષ્ય ભગવદ્ ગીતાના ઉદ્દેશોને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે. તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાધ્યનશીલશ્ચ પ્રાણાયામ પરશ્ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવત કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેને ભોગવવા પડશે નહીં. મલિનમુચનં પુંસાં જલસ્નાનં દિને દિને સકૃતગીતામૃત સ્નાનં સંસારમલનાશનમ. જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે, પણ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં જો કોઈ એકવાર સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ગીતા સુગીતા કર્તવ્ય કે મન્ય શાસ્ત્ર વિસ્તરે જ્યાં સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રિતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખ કમળમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી. તેને કેવળ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ. આ યુગમાં લોકો સાંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં, પરંતુ આ જરૂરી પણ નથી. આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે, કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે, અને ખાસ તો એટલા માટે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે. ભારતમૃત સર્વસ્વં વિષ્ણુર્વક્તાદ વિનિશ્રિતમ ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મો ન વિદ્યતે. જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણએ આદ્ય વિષ્ણુએ કહી છે. ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણકમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ અને ચરણકમળમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપને સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે. સર્વોપનિષદોગાભો દોગ્ધા ગોપાલાનંદન પાર્થવસ્ત સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત. સમસ્ત ઉપનિષદોના સારરૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે, અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન બાછરડા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે. એકં શાસ્ત્રં દેવકપુત્ર ગીતમ એકો દેવો દેવકપુત્ર એવ એકો મંત્ર તશ નમાની જાની કર્માપેકં તશ દેવશ સેવા. આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ઈશ્વર, એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે. તેથી એકં શાસ્ત્રં દેવકપુત્ર ગીતમ, કેવળ એક શાસ્ત્ર, સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો. એકો દેવો દેવકપુત્ર એવ, સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય. એકો મંત્ર નમાની જાની, અને માત્ર એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોય, તેમના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને કર્માપિકં તશ દેવશ સેવા. માત્ર એક જ કાર્ય હોય, ભગવાનની સેવા. હરે કૃષ્ણ. ગીતા પાઠ ક્ષમા પ્રાર્થના મંત્ર. ઓમ યદક્ષરં પરિભ્રષ્ટં માત્ર હીનં ચ યદ ભવેત પૂર્ણં ભવતુ તત્સર્વં તત્પ્રસાદાત સુરેશ્વરઃ. જય શ્રીમદ ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હરિ બોલ.